અમદાવાદમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો। જિલ્લા સહિત શહેરભરમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું। અમદાવાદ ધંધુકા હાઈવે પર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો। વાહન પણ ન દેખાય તેવી ઝડપે વરસાદ વરસ્યો। ભારે પવનથી અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા। પવન સાથે વરસાદથી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું અને ઠંડીનો અહેસાસ થયો। વાતાવરણમાં ઠંડક ભલે પ્રસરી, પરંતુ વધુ વરસાદને કારણે રસ્તા ભીના થયા। વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર અચાનક 9 વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો। ભારે પવન બાદ જે ધીમી ધારે વરસાદ તે જોવા મળી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્યો હાલ અમદાવાદના આનંદનગર વિસ્તારની અંદર જોઈ શકાય છે કે 9 વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં જે છે પલટો આવ્યો હતો અને અમદાવાદના ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર, જેમાં આનંદનગર, પ્રહલાદનગર હોય, સરખેજ, વેજલપુર સહિતના વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ જે છે એ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ શહેરની અંદર 1 થી 4 જે તારીખ છે ત્યાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે ભારેથી અતિ ભારે વરસાદ જે છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર પણ આગાહી કરવામાં આવી છે। પરંતુ અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે છેલ્લા 15 દિવસથી ગરમીનું તાપમાન જે છે 42 ડિગ્રી જેટલું જોવા મળી રહ્યું હતું, ત્યારે અચાનક સાંજે જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ જે શરૂઆત થયું છે। ખાસ કરીને અમદાવાદનો એસજી હાઈવે વિસ્તાર છે, બોડકદેવ વિસ્તાર છે, વસ્ત્રાપુર વિસ્તાર છે સહિતના વિસ્તારોની અંદર વરસાદ જે છે ધીમી ધારે વરસી રહ્યો છે। વરસાદ વરસતા જે છે એ ઠંડક ક્યાંક ને ક્યાંક પરસી છે, એટલે કે ધીમી ધારે વરસાદ વરસતા ઠંડક તો પરસી છે, પરંતુ જે ગરમીનો ઉકળાટ જોવા મળી રહ્યો હતો ત્યાંથી પણ લોકોને ક્યાંક ને ક્યાંક રાહત જોવા મળી રહી છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદમાં પણ મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો। જિલ્લા સહિત શહેરમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું। અમદાવાદ ધંધુકા હાઈવે પર ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, જેના કારણે વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ કે વાહન પણ ન જોઈ શકાય। ભારે પવનને કારણે અનેક સ્થળો પર વૃક્ષ ધરાશાયી થઈ ગયા। પવન સાથે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું। મોડી રાત્રે અમદાવાદ શહેરમાં સેટેલાઇટ જોધપુર વિસ્તાર જે છે, વેજલપુર હોય કે પછી વસ્ત્રાપુર હોય, ત્યાં મેઘરાજાએ પોતાનું મંડાણ કર્યું હતું અને ધમાકેદાર વીજળીના કડાકા ભડાકા સાથે વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। લગભગ 2:30 થી 3 વાગ્યા વચ્ચે સેટેલાઇટ અને સાથે જે વસ્ત્રાપુર વિસ્તાર છે ત્યાં વધારે વરસાદ વરસ્યો હતો। ખાસ મહત્વની વાત એ છે કે કોર્પોરેશન થકી સારા હેતુ કે સ્ટ્રીટમાં જે પ્લાસ્ટિક લગાવેલું હતું એ પ્લાસ્ટિક જો જલ્દીથી દૂર નહીં કરાય તો મોડી રાત્રે આજે વરસાદ પડશે તો પાણી ભરવાની સમસ્યાઓ થવાની છે। કે હાલ વરસાદે વિરામ લીધો છે અને કોર્પોરેશન પણ પોતાનું કામ છે એ કરી રહી છે। અમદાવાદના ભાલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। મોડી રાત્રે ધોલેરા અને ધંધુકામાં ભારે વરસાદ પડ્યો। ભડિયાદ, પીપળી, બાવળિયારી વિસ્તારમાં પણ વરસાદ વરસાયો। મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। તેજ પવનની સાથે વીજળીના કડાકા ભડાકા પણ સર્જાયા અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। મોડી રાત્રે જ્યાં વરસાદ વરસ્યો, વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા। ગાજવીજ સાથે પવન પણ ફૂંકાયો હતો। ધંધુકામાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ ભીના થયા, પાણી થયા। ભડિયાદ, પીપળી, બાવળિયારી વિસ્તારમાં વરસાદ વરસ્યો। મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। અત્યાર સુધી જે અસહ્ય ઉકળાટ હતો તેમાંથી લોકોને રાહત મળી। તેજ પવન સાથે ગાજવીજની સાથે વરસાદ વરસ્યો। રાત્રિ દરમિયાન વરસેલા વરસાદે ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે। અમદાવાદના ભાલ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રાત્રિ દરમિયાન આ વરસાદ વરસ્યો હતો અને રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ભાલ પંથકમાં, જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત ગુજરાતભરમાં આગાહી કરવામાં આવી છે। અમદાવાદના ભાલ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। મોડી રાત્રે ધોલેરા અને ધંધુકામાં ભારે વરસાદ પડ્યો। તેની સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તાર છે, ભડિયાદ, પીપળી, બાવળિયારી, ત્યાં પણ વરસાદ નોંધાયો। ગાજવીજ સાથે આ વરસાદ વરસ્યો, જેને કારણે રસ્તાઓ ભીના થયા। કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા। મોડી રાત્રે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસ્યો, જેને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો છે। અત્યાર સુધી જે અસહ્ય ઉકળાટ હતો, પ્રકોપ હતો તાપનો, તે ઓછો થયો અને વાતાવરણ ઠંડુ બન્યું। આ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના આગમનથી ખેડૂતો પણ ખુશ થયા છે।
તેજ પવન સાથે વીજળીના કડાકા ભડાકા પણ થયા હતા અને વરસાદ વરસ્યો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને ગરમીથી રાહત મળી છે. 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન જે ઘટી ગયું છે. અને જો કે રાત્રિ દરમિયાન આ વરસાદ વરસ્યો તેને કારણે સવારમાં જનજીવન પર થોડી અસર જરૂરથી વર્તાઈ રહી છે. ધોધમાર વરસેલા વરસાદને કારણે રસ્તાઓ પાણી થયા. સવારમાં ઉઠીને જે સવારની દિનચર્યા છે લોકોની તેના પર અહીં અસર જોવા મળી. હવામાન વિભાગે જે આગાહી કરી છે, અમદાવાદના ભાલ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો.